ઓક્ટોબર 2012ના એઆઈબીના પ્રશ્નપત્રનો આપણે એક વિડીયો બનાવી નાખેલો છે પહેલાં. હવે એના આગળનો પ્રશ્ન જે અત્યારે હાલ પાર્ટ 2ની અંદર આપણે ચાલુ કરીશું. તો પ્રશ્ન છે 26મો. while interpreting the phrase quality before the content in Article 14 of the Constitution, the Supreme Court constantly maintained that quality means. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો ગુજરાતી પણ એનું જોઈ લઈએ. બંધારણની કલમ 14માં સમાવિષ્ટ કાયદા સમક્ષ સમાનતા વાક્યનું અર્થઘટન કરતી વખતે સર્વોચ્ચ અદાલતે સતત એ જાળવ્યું છે કે સમાનતાનો અર્થ છે. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આની અંદર. અમોંગ ઇક્વલ ધ લો should be equal and should be equal and should be equally administered. એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. સમાન લોકોમાં કાયદો સમાન હોવો જોઈએ અને સમાન રીતે સંચાલિત થવો જોઈએ. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો. The number of fundamental rights available in Constitution of India. તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની અંદર કેટલા મૂળભૂત અધિકારોની સંખ્યા છે? તેની અંદર 6. ચલો આપણે અહીંયા ડિસ્ક્રાઇબ પણ કરી નાખીએ છીએ કે જેથી કરીને નેક્સ્ટ એક્ઝામની અંદર આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે એનો આન્સર આપી શકીએ. મૂળભૂત અધિકારોની અંદર સમાનતાનો અધિકાર આવેલો છે, સ્વતંત્રનો અધિકાર આવેલો છે, શોષણ સામેનો અધિકાર આવેલો છે, ધર્મની સ્વતંત્રનો અધિકાર આવેલ છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આવેલ છે અને બંધારણીય ઉપાયનો અધિકાર આવેલો છે. એક અધિકાર જે રિપીલ કરેલો છે, હટાવી નાખેલો છે, કે મિલકતનો અધિકાર હતો, જે અત્યારે હાલ નથી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ફંડામેન્ટલ રાઇટ્સ વોઝ ડિસ્ક્રાઇબ્ડ બાય ડોક્ટર બી.આર. આંબેડકર એઝ ધ હાર્ટ એન્ડ સોલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે કે નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારો ડોક્ટર બી.આર. આંબેડકરે બંધારણના હૃદય અને આત્મા તરીકે વર્ણવ્યા હતા? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. રાઇટ ઓફ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી, એટલે કે બંધારણીય ઉપાયોનો અધિકાર. આગળનો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ પીરિયડ ઓફ અપોઇન્ટમેન્ટ ઓફ ધ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એટલે કે ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ નિમણૂકનો સમયગાળો કેટલો હતો? તો 6 વર્ષ અથવા 25 વર્ષ, બેમાંથી જે વહેલું હોય તે. અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું કે જે કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ કે કેગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તે અમુક સમયગાળા માટે હોદ્દો ધરાવે છે. 6 વર્ષ અથવા તેઓ 65 વર્ષની ઉંમર સુધી પહોંચે અને જે વહેલા આવે તે જે બંનેમાંથી વહેલા આવે તે કેગની નિમણૂક તેની અંદર કરવામાં આવે છે અને કેગ પણ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે. આગળનો પ્રશ્ન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ રીડ્સ હિઝ બલ્બર પર્સનલ્સ ફ્રીડમ. તો નીચેનામાંથી કયું લખાણ વ્યક્તિગત સ્વતંત્રતાનો આધાર છે? મતલબ સોરી, આની અંદર લખાણ નહીં આવે, રીડ્સ આવશે. તો હેબિયસ કોર્પસ સાચો જવાબ આવશે, એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ. ભારતની અંદર 5 પ્રકારની જે રીટો છે, હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, સર્ટિયોરી, પ્રોહિબિશન અને ક્વો વરન્ટો. રીટ ખાસ યાદ કરજે, રીટની અંદરથી એકાદો પ્રશ્ન તો પૂછાય જ છે એઆઈબીની અંદર. ચલો આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો. સુપ્રીમેન્સી ઓફ લો, ઇક્વલિટી બિફોર લો એન્ડ predominance of legal spirit are the basic principle of doctrine of rule of law. મતલબ કે કાયદાની સર્વોપરિતા, કાયદા સમક્ષ સમાનતા અને કાયદા કે કાનૂનનું વર્ચસ્વ એ કાયદાના શાસનનો સિદ્ધાંત છે. આગળનો પ્રશ્ન જોઈશું કે રૂલ ઓફ લો ઇઝ ધ એન્થિસિસ ઓફ arbitrariness in all civilized society. It has come to be regarded as mark of a free society. It seeks to maintain the balance between the opposite notions of individual liberty and public order. This was opined by the whom in famous habeas corpus case. મતલબ કે કાયદાનું શાસન એ તમામ સંસ્કારી સમાજોમાં મનસ્વીતાનો વિરોધી છે. તેને મુક્ત સમાજની નિશાની તરીકે ગણવામાં આવે છે. તે વ્યક્તિગત સ્વતંત્રતા અને જાહેર વ્યવસ્થાની વિરુદ્ધ ધારણાઓ વચ્ચે સંતુલન જાળવવા માંગે છે. જે આ પ્રખ્યાત હેબિયસ કોર્પસનો જે કેસ છે એ કોના દ્વારા આ જે છે અભિપ્રાય આપવામાં આવેલો હતો? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. જસ્ટિસ H.R. ખન્ના. આગળનો મેક્ઝિમ વિશેનો પ્રશ્ન છે. મેક્ઝિમના પણ એકાદો પ્રશ્ન તો હોય જ છે, એટલે મેક્ઝિમ વધારે ફોકસ કરજો. મેક્ઝિમ છે કે મેક્ઝિમ્સ ડિલેગેટસ નોન પોટેસ્ટ ડિલેગર. આનો અર્થ શું થશે? મીન્સ તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. અ ડિલેગેટ કેન નોટ ફર્ધર ડિલેગેટ, એટલે કે એક પ્રતિનિધિ વધુ પ્રતિનિધિ કરી શકતો નથી. આગળનો પ્રશ્ન જોઈશું. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 ઇઝ predominantly based on UN General Assembly resolution with due negotiate in them. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 મુખ્યત્વે UN જનરલ એસેમ્બલીમાં ઠરાવ પર આધારિત છે.
જેમાં યોગ્ય વાટાઘાટો ઉપરોક્તમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે આની અંદર ઉપરોક્તમાંથી એક પણ નહીં. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇનરિલેવન્ટ ફેક્ટ અંડર એવિડન્સ એક્ટ 1872 એટલે કે પુરાવા અધિનિયમ 1872 હેઠળ નીચેનામાંથી કયું અપ્રસ્તુત હકીકત છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે ફેક્ટ વિચ મેક અધર રિલેવન્ટ ફેક્ટ એઝ હાઈલી પ્રોબેબલ. મતલબ કે હકીકતો જે અન્ય સંબંધિત તથ્યોને અત્યંત સંભવિત બનાવે છે. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો ટેસ્ટ ઓફ કોમ્પિટન્સી ઓફ વિટનેસ ઇઝ. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. મતલબ કે સાક્ષીની યોગ્યતાની કસોટી છે કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ ક્વેશ્ચન એન્ડ ગિવિંગ રેશનલ આન્સર. મતલબ કે પ્રશ્નની પ્રકૃતિ સમજવા અને તર્કસંગત જવાબ આપવા સક્ષમ. આગળનો પ્રશ્ન જોઈશું કે વિચ વન ઇઝ એક્ઝમ્પશન્સ ટુ રૂલ હિયરસે એવિડન્સ. એટલે હિયરસે પુરાવાના નિયમમાં કયો અપવાદ છે? તો મૃત્યુની ઘોષણા એટલે કે ડાઇન ડિક્લેરેશન. મૃત્યુની ઘોષણા જે કલમ 32ની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતમાં સુનાવણીના નિયમમાં સૌથી નોંધપાત્ર અપવાદો પૈકી એક છે મૃત્યુ પામનાર વ્યક્તિ દ્વારા લેવામાં આવેલ નિવેદન. સુનાવણી સ્વરૂપમાં મૌખિક પુરાવા એટલે કે સાક્ષી જે સાક્ષી આપી રહ્યા છે તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ નિવેદન સામાન્ય રીતે સ્વીકાર્ય નથી. આગળનો પ્રશ્ન જોઈશું કોમ્યુનિકેશન બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ ઇઝ ટ્રીટેડ એન્ડ પ્રિવિલેજ્ડ ઇફ કોમ્યુનિકેશન વોઝ મેડ ડ્યુરિંગ મેરેજ વિથ પ્રોમિસ. ગુજરાતી જોઈશું આનું કે જો સંદેશા વ્યવહાર કરવામાં આવે તો પતિ પત્ની વચ્ચેના સંદેશા વ્યવહારનો વિશેષ અધિકાર માનવામાં આવે છે. લગ્ન દરમિયાન વચન આપીને કરવામાં આવી હતી. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આની અંદર ગોપનીયતા વચન વિના પણ લગ્ન દરમિયાન કરવામાં આવ્યું હતું. મતલબ કે ઇંગ્લિશની અંદર કે વોઝ મેડ ડ્યુરિંગ મેરેજ ઇવન વિધાઉટ પ્રોમિસ ઓફ કોન્ફિડેન્ટલી. અહીંયા એક સમજૂતી આપેલી છે, નીચે ડિસ્ક્રાઇબ કરેલું છે કે આ જીવનસાથી વિશેષાધિકારને કારણે છે જે કાનૂની ખ્યાલ છે જે વિવાહિત યુગલ વચ્ચેના સંદેશા વ્યવહારની ગોપનીયતાને સુરક્ષિત કરે છે. તેને વૈવાહિક વિશેષાધિકાર અથવા પતિ પત્ની વિશેષાધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો અર્થ શું છે એ આપણે આગળ જોઈશું કે ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 122 હેઠળ જે વ્યક્તિ પરણેલી છે અથવા તો તેને તેના જીવનસાથી દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સંદેશા વ્યવહાર જાહેર કરવાની ફરજ પાડી શકાતી નથી. તેઓ ઈચ્છે તો પણ તેમના જીવનસાથીની મંજૂરી વિના આવા કોઈ પણ સંદેશા વ્યવહાર કરી શકાય નહીં. આના ઘણા અપવાદો પણ આપવામાં આવેલા છે જે નીચે ડિસ્ક્રાઇબ કરેલું છે. તમે વિડીયો પોઝ કરીને તે જોઈ શકો છો. ચલો આગળનો પ્રશ્ન આપણે 39માં જોઈશું કે લીડિંગ ક્વેશ્ચન કેન બી આસ્ક્ડ ઇવન વિધાઉટ પરમિશન ઓફ કોર્ટ ડ્યુરિંગ. નીચે જે ઓપ્શન આપેલા છે એની અંદર કોર્ટની પરમિશન વગર પણ લીડિંગ ક્વેશ્ચન છે એટલે કે અગ્રણી પ્રશ્ન છે તે પૂછી શકાય છે. તો એનો સાચો જવાબ આવશે ઉલટ. આગળનો 40મા નંબરનો પ્રશ્ન જોઈશું કે વોટ ડુ યુ મીન બાય વર્ડ એવિડન્સ. મતલબ કે પુરાવા શબ્દનો અર્થ શું છે? ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કાયદાની અદાલતમાં રજૂ કરાયેલી હકીકત એટલે કે ફેક્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ઇન કોર્ટ ઓફ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું 41માં કે વોટ ઇઝ ફેક્ટ ઇન ઇસ્યુ એટલે કે મુદ્દામાં હકીકત શું છે? ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે અધિકારો જવાબદારી અથવા તો પ્રતિરક્ષા પ્રાપ્ત કરવા અથવા નિર્ધારિત કરવા માટે જરૂરી તથ્યો મતલબ કે નેસેસરી ફેક્ટ ટુ અરાઇવ ઓર ડિટરમાઇન રાઇટ લાયબિલિટી ઓર ઇમ્યુનિટી. આગળનો પ્રશ્ન જોઈશું કે રિલેવન્ટ ફેક્ટ ઇઝ મતલબ કે સંબંધિત હકીકત શું છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે ફેક્ટ લીગલી રિલેવન્ટ ટુ એની ફેક્ટ ઇન ઇસ્યુ મતલબ કે મુદ્દાની કોઈ પણ હકીકત સાથે કાયદેસર રીતે સંબંધિત હકીકતો. આગળનો પ્રશ્ન જોઈશું 43માં ધ ટર્મ લોક આઉટ અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ડિફાઇનિંગ એટલે કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમને હેઠળ લોકઆઉટ શબ્દ આમાંથી વ્યાખ્યાયિત કરેલ છે. તો કલમ 2ની પેટા કલમ 1ની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ ટર્મ લે ઓફ હેઝ બીન ડિફાઇન્ડ અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ મતલબ કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ હેઠળ લે ઓફ શબ્દની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો કલમ 2 પેટા કલમ 3K. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ ટ્રેડ યુનિયન એક્ટ વોઝ એનેક્ટેડ એટલે કે ટ્રેડ યુનિયન એક્ટ ક્યારે કાઢવામાં આવેલો? તો 1926ની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ ટર્મ મિનિમમ વેજીસ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ ઇન એટલે લઘુત્તમ વેતન શબ્દનું વર્ણન શેની અંદર કરવામાં આવેલું હતું? તો લઘુત્તમ વેતન કાયદાની અંદર એટલે કે ધ મિનિમમ વેજીસ એક્ટની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું ધ મિનિમમ વેજીસ એક્ટ વોઝ એનેક્ટેડ 1948 એટલે લઘુત્તમ વેતન ધારો ક્યારે ખળવાની અંદર આવ્યો હતો? તો 1948ની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું એટલે કે ધ ટ્રેડ યુનિયન એક્ટ પ્રોવાઈડ ફોર એટલે કે ટ્રેડ યુનિયન અધિનિયમ શા માટે પ્રદાન કરવામાં આવે છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે ટ્રેડ યુનિયનની નોંધણી માટે, કામદારો માટે, ટ્રેડ યુનિયનની નોંધણી માટે,
જ્યુરિસ્ટિક વ્યક્તિઓ તરીકે ટ્રેડ યુનિયનની નોંધણીની માન્યતા માટે આ ત્રણેય પર્પઝ માટે ઘડવામાં આવેલ છે, એટલે કે રજિસ્ટ્રેશન ઓફ ટ્રેડ યુનિયન, રજિસ્ટ્રેશન ઓફ ટ્રેડ યુનિયન ઓફ વર્કર્સ, રેકોગ્નાઇઝેશન ઓફ રજિસ્ટ્રેશન ઓફ ટ્રેડ યુનિયન એઝ જ્યુરિસ્ટિક પર્સન. આગળનો પ્રશ્ન જોઈશું, ફોરેન કોર્ટ અંડર સેક્શન 2 સબસેક્શન 5 ઓફ સીપીસી મીન્સ, એટલે કે સીપીસીની કલમ 2 પેટા કલમ 5 હેઠળ વિદેશી અદાલતનો અર્થ થાય છે ભારતની બહાર આવેલી કોર્ટ, ભારત સરકારની સત્તા, મતલબ કે અ કોર્ટ સિચ્યુએટ આઉટસાઇડ ઇન્ડિયા, ધ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આગળનો 50મા નંબરનો પ્રશ્ન જોઈશું કે જજમેન્ટ અંડર સેક્શન 2 સબસેક્શન 9 મીન્સ, એટલે કે કલમ 2 પેટા કલમ 9 હેઠળ ચુકાદાનો અર્થ શું થાય છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે હુકમ અથવા હુકમનામુના કારણોનું નિવેદન, સ્ટેટમેન્ટ ઓફ ગ્રાઉન્ડ ઓફ એન ઓર્ડર એન્ડ ઓર ડેક્રી. પ્રશ્ન છે તે સીપીસીનો પ્રશ્ન છે, એકવાર નીચે ડિસ્ક્રાઇબની અંદર આપણે જોઈ લેજો.